આ ટ્રિપલ એન્જિનની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સરકારને કામો કરવા કરતા હવે એકબીજાને ચેલેન્જો આપવામાં વધારે રસ હોય તેવું લાગી રહ્યું છે. એટલે જ તો જેવી ચેલેન્જ અપાય છે એવી જ સામેના નેતાઓ ચેલેન્જ ઝીલે છે અને વળતો પ્રહાર કરે છે તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા. જે રીતે ગુજરાતમાં ચેલેન્જનો દોર ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ લાગી રહી છે, એટલે જ જે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમણે જે ભારતીય જનતા પાર્ટીના પાર્ટી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ચેલેન્જ ફેંકી હતી કે કોઈ અમારા હવે ધારાસભ્યને તોડી બતાવે તો માનું, અને આ ચેલેન્જનો સ્વીકાર જાણે સી.આર. પાટીલ વતીથી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કર્યો હોય તેવું લાગ્યું હતું અને તેમણે પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને હું 2 કરોડનું ઇનામ આપું અને ગોપાલ ઇટાલિયા ફરી એક વખત ચૂંટણી જીતીને બતાવે તો માનું, રાજીનામું આપવા તૈયાર છું. અને તેને લઈને જ હજી તો કલાકોનો સમય થયો છે અને આ જ કલાકોની અંદર જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાલિયા છે તેમણે પણ કહ્યું છે કે હા, આ ચેલેન્જ હું સ્વીકારું છું. બોલીને જુબાન ફરે એ બીજા. જો તમારામાં તાકાત હોય તો તમે સામે આવો, તમારા પાટીલ અંકલને પણ પૂછવા રોકાતા નહીં અને મારી સામે 12 તારીખે અને 12 વાગે આવો. ગોપાલ ઇટાલિયા લડવા તૈયાર છે. શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃતિયાને, તમે તેમને પણ સાંભળી લો. મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું. અત્યાર સુધી જનતા અન્યાય, અત્યાચાર, શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી. પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે, રોડ ખરાબ છે, પાણી ભરાઈ જાય છે, રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે, ટ્રાફિક જામ છે, અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જ્યારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું. 30 વર્ષ સુધી આ જ જનતાએ જ્યારે તમને મત આપ્યા અને સળંગ 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી, તો તમને ગલગલિયા થયા, ખુશ થયા, આનંદ આવ્યો. પણ હવે એ જ જનતા જેણે તમને 30 વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે, એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે, પીવાનું પાણી ન આવવાના મુદ્દે, રોડ ઉપર ખાડા છે, ખરાબ રોડ છે, એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી. અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો, તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, એસપી સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય, એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે, એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે.
તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર, પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. જય જય ગરવી ગુજરાત. તો આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, અને તેમણે ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું છે કે કાંતિ અમૃતિયા જો પાટીલ અંકલને પૂછ્યા વગર મારી સામે લડવા આવે તો હું માનીશ અને હું બોલીને ફરીશ નહીં, હું પણ તેની સામે લડવા તૈયાર છું. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવીને આવી નવી અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.